પરિસ્થિતિ કુદરતી સર્જાઈ છે ને આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી જઈશું. સરકાર તમારી જોડે રહેશે, તમે ચિંતા કર્યા વગર. ભાઈએ કીધું ને, અત્યારે આ એક સિઝન ગઈ છે, બીજી સિઝન ફરી પાછી હારી થઈ જાય. સોયાબીન ને થોડું કપાસ આ બાજુ નથી, પેલી બાજુ જુનાગઢ માણાવદર ને વિસાવદર ને એ બાજુ કેટલી રાખવાની છે. અમારી કણ હાજરી છે ને સાહેબ, તો અમે પાછા ઊભા થવાના. અમારે જરૂર એક જ છે, તમારા જેવા છે ને મોટા માણાની સહાયની જરૂર છે. મોટા માણા ભેગા હોય ને તો અમારે કઈ વાળ વાકો નહીં થાય. કોઈ કહે ને કે હું તારી સાથે છે, કોઈ દીકરીનો જ્યારે લગ્ન પાક છે તો નુકસાન થાય, પણ જે મહેનત કરી હોય એ મોટી છે. મહેનત એ કઈ નાની થોડી મહેનત હોય છે એની અંદર. તો કોઈને એવું લાગતું હોય તો જે ખરેખર કરે તો ખબર પડે. તો પેલે શું કે ભાદરવાની ગરમીમાં તો લોકો બાવા થઈ જાય, ખેડૂતો. એ ગરમીમાં મહેનત કરી હોય એને ખબર પડે. મારું ગામ જુઠ્ઠળ, મારું નામ છે તળાવિયા ભરતભાઈ રીતભાઈ તળાવિયા. અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક 80-90% ફેલ ગયેલ છે, ઉગી લાગેલ છે, તે પોતે નજરે જોયેલ છે. અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે. અને એને અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે. અને અત્યારે જે કાંઈ લેટ વરસાદને કારણે માવઠાના હિસાબે જે કાંઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી. અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં, એટલે અમારે હવે કરવાનું શું રહ્યું. મારું નામ કાગડા કનકસિંહ નાજાભાઈ છે. મારું ગામ જુથળ છે. આજે જુથળ ગામના હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે. અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે, પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે, પાક ધિરાણ માફ કરવા માટે સાહેબને રજૂઆત ખેડૂતે કરી છે. એટલે એમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે. કેટલું નુકસાન છે? નુકસાન 80-90% જેવું નુકસાન છે. ક્યાં વધુ પાકમાં નુકસાન? મગફળીના પાકમાં મારા હવે તો મગફળીનું જ થાય છે વધારે અહીંયા. અને મગફળીના પાકમાં નુકસાન છે 80-90%. અત્યારે આ પાથરા ફેરવા માટે મજૂર પણ મળતા નથી. અને ઝેરી સાપનું અને વીછીનું આવો ઉપદ્રવ છે વરસાદને કારણે, માવઠાને કારણે. શિયાળુ પાક વાવવામાં 15 દિવસ લેટ થઈ ગયા. અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં, પાણી છે જ નહીં આ વિસ્તારમાં. અમારે આ વખતે 15 દિવસ પાછળ શિયાળુ પાક વાવવાને કારણે શિયાળુ પાકમાં ફેલ જાય. સર્વેનું કામ પણ ચાલતું હતું અને એમાં વાર લાગે એવી રીતનું બધું થતું હતું. આપણે તે સમાચારોને આપણને ખબર છે, પરંતુ ભાજપ સરકાર અને આપણા સીએમ સાહેબ એવું નક્કી કર્યું